બુદ્ધિ ક્રોધ કરાવે છે, સદબુદ્ધિ ક્ષમા અપાવે છે. જેની જેની સાથે તમારા અબોલા થયા હોય, તમે જો જડતાની માફક એને પકડી રાખો તો સમજો તમે બુદ્ધિશાળી છો, સદબુદ્ધિશાળી નથી. બુદ્ધિ પકડી રાખવા માંગે છે, સદબુદ્ધિ છોડવા માંગે છે. બુદ્ધિ પડાવી લેવા માંગે છે, સદબુદ્ધિ લેટગો કરવા માંગે છે. સાચું બોલો. આવતીકાલે હજી તમે મોટા થશો, તમારા કદાચ મેરેજ થશે, તમે 3 ભાઈ 2 ભાઈ હશો, અને તમારો બાપ કદાચ અંતિમ સમય પર પહોંચ્યો હશે. એના જીવતા તો તમે 2 બરાબર રહ્યા હશો, પણ જ્યારે એન્ડ ટાઈમ આવે ત્યારે તમારા બાપને એમ થાય કે મારા જીવતા મારા 2 દીકરાના ભાગ વેચીને આપી દઉં, જેથી મારા ગયા પછી એ લોકોને કોઈ તકલીફ ન થાય. સાચું બોલો. એ વખતે તમારી અપેક્ષા શું હોય? પેલા તમે બોલો, પછી હું તમને કહીશ. 1 કરોડ રૂપિયા તમારા બાપની પાસે છે ને, તમે 2 ભાઈ છો ને, 2 વચ્ચે વેચવા છે, અપેક્ષા કેટલી? હું બોલો છે ને આ બુદ્ધિ. સાવ સાચી વાત. નહીં નહીં નહીં, આ તું તારા હોઠ થી બોલે છે કે હૈયાથી બોલે છે? ઉલ્લુ નહીં બનાવ. હમણાં તમારા બાપને મેસેજ મોકલું તો ખબર પડી જાય. મોટા ભાગને રગડા ઝઘડા આજે આના ચાલે છે. 5 લાખ એને વધારે ગયા ને અમને ઓછા આપ્યા છે, અને એ આગ લાગે એમાં પછી સળગાવનારી તમારી વાઈફ ક્યારેક હોય છે. એ સળગાવતી હોય છે કે એને વધારે મળે, તમે ઓછું મળે. તમે આટલી મહેનત કરો છો તોય તમે તો મજૂર જેવા છો, તમને કાંઈ મળતું નથી. ઓલા જલસા કરે તમારો મોટો ભાઈ, અને એ ઉડાવે રાખે છે. આમ કરી કરી કરીને તમારા કાનની અંદર ઘણી વખત ફૂંકો મારી તમારો સંસાર સળગાવી નાખતા હોય છે. સાવ સિમ્પલી કહું, તમારી અપેક્ષા એટલી તો હોય જ છે, 50-50 આપી દો, સમાધાન થઈ જાય. બરાબર? યાદ રાખજો, સમાધાન અને સમજ 2 જુદા શબ્દો છે, એને પર્યાયવાચક નહીં સમજતા. સમજ એટલે સદબુદ્ધિ જ. હું 3 વાત ઘણી વાર કરું છું. તમારે આ 3 બિહેવિયરમાંથી કોઈ એક બિહેવિયર પકડવાનું. નંબર 1 સંઘર્ષ, નંબર 2 સમાધાન, નંબર 3 સમજ. સંઘર્ષ જે દરેકની અંદર આડો ફાટે એ સંઘર્ષ. 50-50 કરી નાખો. સમાધાન, સમજ એમ કે છે મને જે આપવું હોય તે આપો, તમારી જેવી ઈચ્છા, એ સમજ. એક્ઝામ્પલ આપું. આ ત્રિપદી તમને આખી જિંદગી કામ લાગશે. મેરેજ કર્યા હોય તોય કામ લાગશે, નહીં કર્યા હોય તોય કામ લાગશે. બાપ બન્યા છો તોય કામ લાગશે, બાપ નહીં બનો તો પણ કામ લાગશે. જિંદગીના તમામ ક્ષેત્રમાં તમને આ 3 પદ બરાબર કામ લાગશે. સંઘર્ષ, સમાધાન, સમજ.